હેલો વીએનએસ જૂના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોવાનું છે એફવાય બીકોમ સેમ 1 નું એકાઉન્ટ. દિવાળી દરેકને શુભકામનાઓ. દિવાળી દરેકને જીવનમાં આનંદદાયી રહે એવી આપણે ઉપરવાળાને પ્રાર્થના કરીશું. આપણે જોવાના છે પાકસરનું માળખું દરેકને ખ્યાલ તો છે જ, યાદ છે ને? આપણે ટ્રેલર જોયું છે, 14 ગુણનો દાખલો છે, એક 2 માર્ક દાખલો પણ આવી શકે, થિયરી પણ આવી શકે. તો આ પણ ચેપ્ટર જોવા જઈએ તો એ પણ 20 માર્કની આસપાસ ધરાવે માર્ક. નમૂનો દરેકને યાદ રહેવો જોઈએ. ધોરણ 12 નું પિક્ચર આપણને આપેલું છે. પાકું સરવૈયું કંપનીનું નામ લખવાનું, તમારું જે નામ હોય તે, તારીખ, ખાલી જગ્યા, રોજનું પાકું સરવૈયું. આપણે પેઢીનામું સ્વરૂપે અથવા તો આપણે પેલા નેતા જે સૌથી વધારે તાકાત ધરાવે, સત્તાના લોભી લાલચી નેતા હોય, બધા જ નેતાઓ હોતા નથી પણ દરેકના મનમાં તો એટલું તો હોય કે આપણે સત્તાધારી વ્યક્તિ ધરાવીએ છે ને. તો એ લોકો જેવું જ આપણે પણ યાદ રાખવાનું કે હું પણ એક સત્તાધારી વ્યક્તિ છું, જેમાં ઇક્વિટી જવાબદારીના ઘરમાં કોણ રહેતું છે, કોની સાથે કોનો સંબંધ છે, કોણ ચાલુ છે ને કોણ બિન ચાલુ છે, એ દરેકનો ખ્યાલ આપણને હોવો જોઈએ. આપણે નેતા બનવાના છે પણ કોના? પાકા સરવૈયાના, જેનો આપણે ખૂણે ખાંચેથી બધું જાણતા હોય કે એની તાકાત શું છે, નબળાઈ શું છે. ઓકે, તો આ નમૂનો યાદ આવવો જોઈએ. આપણે હિસાબને લગતી નોંધ જોઈ છે. હિસાબને લગતી નોંધમાં આપણે શું શીખ્યા છે કે ભાઈ નોંધ નંબર 1 માં કેટલી એન્ટ્રી આવે તમને મેં શીખવેલું કેવી રીતના. આપણે 2 કે 3 રીતે આ દાખલો શીખવાના છે. બધાના મગજમાં એક સરખી રીતના આવી જાય એવું થતું નથી. આપણે 3 રીત બતાવવાના છે, તમને જે પસંદ આવે તે. ઓકે, તો નમૂનો યાદ છે. નંબર 5 લાંબા ગાળાની જોગવાઈ મળવામાંથી આવું છે. નંબર 2 અનામત અને વધારો. નંબર 12 બિન ચાલુ રોકાણો. અને કોણ કોણ આવે તે પણ યાદ રહેવું છે કે એક્સ કંપનીમાં રોકાણ, વાય કંપનીમાં રોકાણ, ટૂંકમાં કોઈ પણ રોકાણ હોય, બાની અંદર થાપણ, એ બધું એમાં આવે. આટલું યાદ રહેવું જોઈએ તો મજાનો વિષય છે. ઓકે, જઈએ આપણે આગળ. દાખલો જે આપણો છે ચર્ચા કરી છે કેવી રીતના આપણે શરૂઆત કરવાની છે. તો સૂચના વાંચો. પરિશિષ્ટ 3 છે ને, કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ તમારે પાકું સરવૈયું બનાવવાનું છે. આખો નમૂનો યાદ આવવો જોઈએ. આપણે અહીંયા પહેલા એકડા બગડા લખવાનું, તમારે પેપર આર્ટ તમારે પેન્સિલથી લખવાનું. બોલપેનથી લખશો તો કદાચ સુપરવાઇઝર તમારી સાથે મગજમારી કરી નાખે. એના કરતાં પેન્સિલ લખવાનું એકદમ નાના અક્ષરથી. રકમ જોયા પછી કેવી રીતના મુહૂર્તક્રમ તેની આપણે ચર્ચા કરવાના છે અને સમજૂતી પણ આપવાના છે. પેપરમાં આવી ગયું કે ભાઈ 14 માર્કનો દાખલો છે, ખુશ થઈ જવાનું. ચાલ આપણા 14 માર્ક તો આવવાના છે. કેમ? આપણે 5 દાખલા ગણ્યા છે, એના સિવાય કોઈ નવી એન્ટ્રી ભાગ્યે જ જન્મવાની છે. અને જન્મે તો આપણે 1 માર્ક ઓછો આવે પણ 13 માર્ક તો આપણે આવશે. આટલું કોન્ફિડન્સ તમને ત્યાં આવવું જોઈએ. સમજાય વાત મારી? વિગત આપી છે, બાકી આપી. ઉધાર જમા હોય તો બહુ ઈઝી. ઉધાર બાકી આપણે મિલકતમાં છાપવાનું, જમા બાકી હોય તો દેવામાં છાપવાનું છે ને. જોઈએ આપણે આ. તો આપણે નંબર લખવાના. શું લખવાના છે? નંબર. ઇક્વિટી શેર મૂડી કયા નંબરમાં આવે? તો લખીશું આપણે નંબર 1. નંબર 1 એટલે ઇક્વિટી દેવાના ઘરમાં શેરહોલ્ડર્સના ભંડોળ, એમાં નંબર 1 શેર મૂડીના શીર્ષકમાં આવે. આટલું આપણા મગજમાં આવી જવું જોઈએ. બરાબર, 3 દાખલા મારા જો, અને પછી તમને નહીં આવડતું તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, પણ ઉતાવળ કરતા નહીં. શાંતિપૂર્વક દરેક વસ્તુની સમજ લઈને સમય આપજો તો આવડી જશે એની ગેરંટી મારી. યાદ રહેશે. ઇક્વિટી શેર મૂડી નંબર 1, શેર જપ્તી એ પણ નંબર 1 માં જ આવે. નફા નુકસાન ખાતું નંબર 2 માં. એવું નહીં કે બધું ક્રમમાં આપે 1 2 થી 2 એવું નહીં આવે, હે, એ પણ યાદ રાખજો. અગાઉથી ચૂકવેલ વીમો અન્ય ચાલુ મિલકત નંબર 20. જમીન મકાન નંબર 10. દ્રશ્ય મિલકત, આવું તમારે બોલતું જવાનું. નંબર લખાઈ ગયો હોય તો પછી તમે યાદ કરો કે નંબર 10 એટલે દ્રશ્ય મિલકત. નહીં વેચાયેલ માલ એટલે કે આપણો માલ પડી રહે એટલે આખરનો સ્ટોક. આપણે જે નોંધ લખી તેમાં આખરનો સ્ટોક નહીં હતો. નહીં વેચાયેલા માલ લખે શું લખેલો? આપણે આખરનો સ્ટોક લખેલો. નહીં વેચાયેલા માલ એટલે આખરનો સ્ટોક, માલ પડી રહેવાનો. કયા નંબરમાં આવે? 16 નંબર. વ્યાજ ચૂકવવા પાત્ર એટલે કે ચૂકવવાનો બાકી વ્યાજ નંબર 8. યાદ આવે ને?
નહીં આવે તો ટ્રેલર પહેલા એક જોઈને આવવાનું, પાકસર માળખાનું, હિસાબ નક્કી નોટમાં લખી દેવી અને પછી આ વિડીયો જોવા બેસવાનું. પછી તમારા 14 માંથી 14 માર્ક નહીં આવે તો મને કહેજો, પણ મહેનત કરવી પડે. પ્રોવિડન્ટ ફંડ નંબર 5 લાંબા ગાળાની જોગવાઈ. વેપારી એટલે આપણા લેણદારો. આપણે ત્યાં લેણદાર લખ્યું છે, વેપારી એટલે કયા નંબરમાં આવે? 7. કરવેરા જોગવાઈ 9. 11% તરલના રોકાણો છે, રોકાણ નંબર 12માં આવે. 12 માસથી વધુના છે એટલે 12માં આવે, નહીં તો 15માં આવે. ક્યાં? ચાલુ રોકાણમાં. સમજાયા? 12 માસથી વધુ છે એટલે નંબર 12. જો 12 માસથી ઓછી મુદત ના હોય તો ક્યાં આવે? નંબર 15 ચાલુ રોકાણમાં. 11%ના બોન્ડ નોંધ નંબર 3. કોમ્પ્યુટર સોફ્ટવેર આપણે મિલકત તો કહેવાય પણ કેવી? અદ્રશ્ય. સોફ્ટવેર કોઈને દેખાતું છે? નથી દેખાતું ને? છે વસ્તુ બરાબર, પણ આમ કહીને કોઈને આપવું હોય તો ખ્યાલ આવે ને? હા. નંબર 11 ઓફિસ સાધનો નંબર 10. 11%ની રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી નંબર 1. બાકી હપ્તો બી નંબર 1માં આવે, પણ બાકી હપ્તો શું થાય? માઇનસ. તો નોન નંબર 1 ની જો બધી એન્ટ્રી આપી, ઇક્વિટી શેર મૂડી આપી, પ્રેફરન્સ શેર આપી, શેર જપ્તી ને બાકી હપ્તો એ માઇનસ કરવાના આપ્યો છે ને? સમજાય? ગ્રાહકો એટલે આપણા દેવાદારો કયા નંબરમાં આવે? 17. મશીનરી મિલકતમાં 10 નંબર દ્રશ્ય મિલકત કહેવાય ને. લેણી હુંડી નંબર 17. બેંક ઓવરડ્રાફ્ટ નંબર 6. ટૂંકા ગાળાના ઓછીના નાણાં કાઉન્સમાં 12 માસ માટે આપ્યા જ છે ને? નહીં આપે તો નંબર 6 માં જ આવે. પણ એવું કહે કે ભાઈ 2 વર્ષ માટેના છે તો એ લાંબા ગાળાના જો આપણે લાંબા ગાળાના ઓછી નાણાં નંબર 3 માં આવી શકે ડિબેન્ચરની સાથે. ત્યાર પછી સામાન્ય અનામત નંબર 2. બાંયધરી કમિશન નંબર 14. અવાસ્તવિક મિલકત અને કોઈની છે નંબર 2 માં લખવું છે તોય વાંધો નહીં, શું કરવાનું? ત્યાં માઇનસ. સૂચિત ડિવિડન્ડ નંબર 9. રોકડ શિલ્લક નંબર 18. રોકડ સમકક્ષ. મેનેજરને એડવાન્સ આપણે કર્મચારી લોન આપીએ ને તે જ છે એડવાન્સ. આપણી પરથી ઓછીના પૈસા લઈ ગયો છે. ક્યાં આવે? નંબર 13. લાંબા ગાળાની લોન અને ધિરાણ લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ નંબર 11. અદ્રશ્ય મિલકત. આવું તમને લગતા આવડી જવું જોઈએ. ફરી રિપીટ કરીએ. ઇક્વિટી શેર મૂડી નંબર 1 ક્યાં આવે? શેર મૂડીમાં. શેર જપ્તી નંબર 1 શેર મૂડીમાં. નફા નુકસાન ખાતું અનામત અને વધારામાં નંબર 2. અગાઉ ચૂકવેલ વીમો નંબર 20. અન્ય ચાલુ મિલકત જમીન મકાન દ્રશ્ય નંબર 10. નહીં વેચાયેલો માલ નંબર 16 ક્યાં આવે? માલ સામગ્રી. વ્યાજ ચૂકવવા પાત્ર નંબર 8. અન્ય ચાલુ દેવા પ્રોવિડન્ટ ફંડ 5. લાંબા ગાળાની જોગવાઈ વેપારી નંબર 7. વેપારી દેવા. કરવેરા જોગવાઈ નંબર 9. ટૂંકા ગાળાની જોગવાઈ 11% તરલની લોનના રોકાણો 12 માસથી વધુ છે નંબર 12. બિન ચાલુ રોકાણ 11%ના બોન્ડ નોંધ નંબર 3. લાંબા ગાળાના ઉંદરવાળા ઉના ઓછીના નાણાં. ત્યાર પછી કોમ્પ્યુટર સોફ્ટવેર નંબર 11. અદ્રશ્ય. ઓફિસ સાધન નંબર 10. દ્રશ્ય. 11%ની પ્રેફરન્સ નંબર 1. બાકી હપ્તા નંબર 1 માં માઇનસ કરવાના. ગ્રાહકો નંબર 17. વેપારી લેણા. મશીનરી નંબર 10. દ્રશ્ય મિલકત. લેણી હુંડી નંબર 17. વેપારી લેણા. બેંક ઓવરડ્રાફ્ટ નંબર 6. ટૂંકા ગાળાના ઓછીના નાણાં. સામાન્ય અનામત નંબર 2. અનામત અને વધારો. બાંયધરી કમિશન નંબર 14. અન્ય બિન ચાલુ મિલકત કાઉન્સમાં લખી દેવાનું અવાસ્તવિક મિલકત. સૂચિત ડિવિડન્ડ નંબર 9. ટૂંકા ગાળાની જોગવાઈ. રોકડ તો રોકડ અને રોકડ સમકક્ષ નંબર 18. કયો? 18 નહીં 18. મેનેજરને એડવાન્સ
નંબર 13 લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ ક્યાં? નંબર 11 અદ્રશ્ય મિલકત. યાદ રહેશે. મેઇન વસ્તુ 2 મિનિટ હમણાં બોલી ગયા તમારે એને 10 વખત સાંભળવાનું. આવડી જ જશે, પણ એ જે 2 મિનિટ મેં જે ચર્ચા કરી છે એને 10 મિનિટ સાંભળો કે નંબર 1માં શું કીધું છે, નંબર 2માં શું કીધું છે. તમારે બેસીને મોડે નહીં કરવું પડે એની ગેરંટી હું તમને આપું. રહેશે આટલું યાદ? પછી તમારે તૈયાર કરવાનું, પણ તે પહેલા તમે તૈયાર કરી દીધું હશે, બરાબર ને? શું નામ છે? રોનક. રોનક લિમિટેડ નું તારીખ 31/3/17 નામ લખી દઈએ આપણે. રોનક કંપની લિમિટેડ નું તારીખ 31/3 આપણે 25 કરી દઈએ ના રોજનું પાકું સરવૈયું. તમારે 2 લાઈન મજાના સારા અક્ષર લખી દેવાનું. નમૂનો દરેકને ખ્યાલ છે જ. આ રીતના લખવાનું છે. મેં 2 ભાગમાં લખેલું છે. તમારે આ રીતના એક પેજ પર 1 થી 9 અને બીજા પેજ પર લઈ લેવાનું. તમારું બધું વ્યવસ્થિત આવી જાય, બરાબર. એક જ પાના પર બંને સાથે લખતા નહીં. આ મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ નથી. આપણું આ પત્રક છે જે આટલું જ પિક્ચર આપણું ફર્સ્ટ અને આ નીચે આ મિલકતનું, બરાબર છે. પણ આપણે એને કટ કરીને સાઈડ પર લખેલું છે. તમે આ રીતના ધંધો કરતા નહીં, કન્ટિન્યુ લખજો. આ પણ તમારે શીખવાનું છે, જે નથી જાણતા એના માટે, જાણતા છે એના માટે. ઓકે, તો આ તમારું થઈ ગયું. ઇક્વિટી દેવા, સેલ્સના ભંડોળમાં 2 શીર્ષક, શેર મૂડી, અનામત અને વધારો, બિન ચાલુ દેવામાં 3 શીર્ષક, લાંબા ગાળાનું છીનાણા અને લાંબા ગાળાની નંબર 4, લાંબા ગાળાની જોગવાઈ 5, બધું જ તમારી પર છે. હવે તમારે શું કરવાનું? તો 2 રીતના લખી શકાય. એક, તો તમે નવા પેજ પર જાઓ અને એવું શીર્ષક આપો કે ભાઈ હિસાબને લગતી નોંધ નંબર 1, શેર મૂડી નંબર 2, અનામત અને વધારો. એ રીતના 20 લખી નાખો. એના કરતા બેસ્ટ કે નંબર 1 લખો અને તમારી પર તમારા માટે તમને ખ્યાલ એના માટે પેપર લાવેલો જ છું મેં, શું ધંધો કરવાનો હતી. તો તમારા હાથમાં પેપર છે, નીચે ઉત્તર વહી છે, તમારે કે બોર્ડ પર લખવાનું આવતું નથી, નથી ને? તો તમારે શું કરવાનું? શેર મૂડી લખી જે છે ત્યાં તમે નંબર 1 લખ્યો છે ને બાજુમાં લખેલો? ત્યાં અહીંયા નથી લખ્યો, બરાબર. ત્યાં લખેલો શેર મૂડી છે. તો તમારે ડાબો હાથ રાખવાનો, જમણા હાથે લખતા હોય તો, અને ડાબા હાથે લખતા હોય જમણો હાથ રાખવાનો. અને તમારે ધીમે ધીમે પિક્ચર નીચે આવવા દેવાનું. તમારું નંબર 1 લખેલું છે તમે શેર મૂડી જોતું જવાનું અને લખતું જવાનું. ઇક્વિટી શેર મૂડી 13 લાખ. પછી નીચે આવવાનું, નંબર 1 દેખાય તે લખવાનું, બાકીના જોવાના નહીં, બાકીનાને ઇગ્નોર કરી દેવાના. શેર જપ્તી ખાતું છે કેટલું? 50,000. નીચે આવવાનું, નંબર 1 દેખાય તો લખવાનું, નહીં તો નહીં લખવાનું. આપણે આ રીતના લખવાનું છે. ત્યાર પછી સામેના પર 11%ની પ્રેફરન્સ શેર મૂડી છે, 5 લાખ છે. ત્યાર પછી બાકી હપ્તા છે. તમારે હાથ ફેરવવાનો શાંતિપૂર્વક, ભાઈ ધીમે ધીમે. ખુલજા સીમ સીમ પેલું આવે ને, કઈ મને યાદ નથી હજુ કઈ હોય ને પછી કઈ ખુલજા સીમ સીમ, તેમ તમારે ધીમે ધીમે બધું ખુલવા માંડે. તો બાકી હપ્તો શું કરવાનું? માઇનસ. શું કરવાનું? બાકી હપ્તો માઇનસ કરવાનો. કેટલો? 55,000. એને કાઉન્સમાં લખી દેવાનું. પછી તમારે કેલ્શિયમ તમારે લઈ આવવાનું. પછી કામ કરવાનું કે ભાઈ 13 લાખ પ્લસ 50,000 પ્લસ 5 લાખ માઇનસ 55,000 કરીએ તો 17,95,000 શેર મૂડીના આન્સર આવે. કેટલા આવે? 17,95,000. એ તમારે ક્યાં લખવાનું? નોંધ નંબર 1માં અહીંયા લખવાનું 17,95,000.
અને આ લખવાની આળસ આવતી હોય તો તમારે શું કરવાનું? ડાબા હાથમાં પેપર, જમણા હાથે લખતા હો તો, અને જમણા હાથમાં કેલ્સી રાખવાનું. આ બાજુ હાથ ફેરવતો જવાનો અને નંબર આવે એક, તેમાં તમારે સરળ કરતા પહેલા 13 લાખ, પછી 50,000 પ્લસ 5 લાખ, બાકી હપ્તો છે માઇનસ 55, બીજું કઈ છે નહીં મળે. કેટલા આન્સર કેલ્સીમાં? 1795 લખી દેવા. એટલે આ તમારી બીજી પદ્ધતિ છે. પહેલુંમાં શું કરવાનું? નંબર 1 લખો, કઈ કઈ એન્ટ્રી લખી દેવું, કરો સરવાળો, લખી દેવો. અહીંયા 8 લખો, તમને 1 માર્ક આપી દેવાના છે. ખ્યાલ આવે? 14 માર્કમાં નોન 20 છે, એમાંથી 20 તો નહીં આવે, 14 ની આસપાસ આ 15 આવે. ખ્યાલ આવે? આવું રીતના હોઈ શકે. તો નંબર 1 નું પિક્ચર આવી ગયું. બે પદ્ધતિ જોઈએ. આપ કેટલા જોઈ? પહેલી પદ્ધતિ કે નંબર 1 લખવાનું, શાંતિથી વિડીયો જોવો તો જ ખ્યાલ આવે. હા, લખી દેવું, જોઈને ફરી એકવાર ચેક કરી લો કે બાકી નથી રહી ગયું, તો તમારો દાખલો સિક્યોર જવાનો ચાન્સીસ વધારે, સુરક્ષિત જવાનો ચાન્સ, સંભાવના વધારે કહેવાય. ખ્યાલ આવે? અથવા તો પેપર અને કેલ્સીમાં સરળ કરીને લખી દેવું. સમય મળે તો નોંધ લખ્યા કરો નવરે બેસીને, પણ આપણો 1795 આન્સર પરફેક્ટ હોવો જોઈએ. ખ્યાલ આવે? સૂચના કશે નથી આપી કે હિસાબને લખી નોંધ પણ તૈયાર કરો. તમે સીધો આન્સર લખ્યા હો તો એ વાંધો નહીં, પણ હવે સોલ્યુશન શું કરતા છે તમારા સાહેબને પૂછવું પડે, તમારે બંને જણાએ. મને એ વિશે ખ્યાલ નથી કે એ લોકો કેવી રીતના માર્ક આપતા છે, પણ અહીંયા લખીને માર્ક આપતા છે એટલું ખ્યાલ છે. નોંધ માટે સૂચના હોય એ લોકો પોતે જ આપે કે નહીં આપે એ લોકો જ જાણે. તો પણ આપણી પાસે મળે તો નોંધ લખી આવવાની. હવે આપણે તો સ્માર્ટ વર્ક કરવાવાળા માણસ, અહીંયા જોવાનું આપણે, અને આપણે લખવાની શરૂઆત કરીશું. બરાબર? નંબર 2 જ્યાં દેખાય ત્યાં આપણે પ્લસ કરી દઈશું. જોઈએ આપણે આ બાજુ. પેલા નંબર 2 માં કોણ દેખાય? 2 15 344. કેટલા? 2 15 344 દેખાય ને? ત્યાર પછી ધીરે ધીરે નજર નીચે લાવો. 2 નંબરનું કઈ દેખાતું નથી. 2 નંબર જોતા છે આપણે. શું જોતા? 2 નંબરનું કંઈક છે. નજર ઇધર, સામાન્ય અનામત 346. ત્યાર પછી નજર નીચે નાખીએ તો 2 જ એન્ટ્રી છે, તો 5 61 344. નંબર 2 માં 5,61,344. હવે તમારા મગજમાં પ્રશ્ન આવે કે સાહેબ નફા નુકસાનનો પત્રક નહીં આવે? તો નહીં આવે, અને આવી જાય તમે 12મું ધોરણ યાદ કરો, તમે શીખીને આવ્યા છો. નંબર 2 અંતે બંધ કરવા જવાનું. ખ્યાલ આવે? નથી આપતા, આટલા વર્ષો થઈ ગયા. 2017 થી જ્યારે આવેલું તે સમયથી આ સુધીમાં નફા નુકસાનનું પત્રક પૂછ્યું નથી. નફા નુકસાનના પત્રકના નમૂના પૂછ્યો છે થિયરીમાં, એ તમને કેમ મૂકું મેં. ખ્યાલ આવે? આટલો છે ને ઈઝી, પણ તે પહેલા તમને આ સમારકામ કરતા આવડવું જોઈએ કે ભાઈ નંબર લખતા આવડી જવું જોઈએ. નંબર 3 જોવાનો. નંબર 3 માં નજર નાખીએ એમ કરીને ધીમે ધીમે ધીમે, તો આપણે ડિબેન્ચર પર નજર પડે કે ભાઈ 3 11 છે, તો પ્લસ છે કોઈ બીજો ના દોસ્તાર, બેનપણી, ભાઈપણો? કોઈ નહીં મળે, એકલો જ છે. કેટલા? 3 11. અને તમારે હિસાબને લગતી નોંધ લખવાનું ભૂલતા નહીં. લખીને આવજો કે ભાઈ નંબર 3 આટલા છે. બરાબર? ત્યાર પછી નંબર 4 તરફ નજર નાખીએ. નંબર 4 कुछ भी दिखाई, સમજી ગયા ને? કઈ નથી આપ્યું તો શું કરવાનું? તો નંબર 4 માં ડેશ કરવાનું. ખ્યાલ આવે? નંબર 5 લાંબા ગાળાની જોગવાઈમાં નજર નાખીએ આપણે, તો નંબર 5 ધીમે 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 હાથ નીચે લાવવાનો. પ્રોવિડન્ટ ફંડ કેટલો આવેલો છે? 3 લાખ. નજર નીચે લાવો. જઈએ પેલા પેજ પર. છે કોઈ નંબર 5 નો દોસ્તાર? કોઈ નહીં મળે, ખાલી 3 લાખ જ લખવાના. કેટલો સારો માણસ છે. થઈ ગયો આટલો. નંબર 6 જોઈએ. નંબર 6 લખ્યા હોય તો ઈઝી વસ્તુ. નંબર 6 તરફ નજર નાખો. ચશ્મા નથી ને કોઈને મારી જેમ? નંબર જો 6 માં એક જ એન્ટ્રી છે. કેટલો? બેંક ઓવરડ્રાફ્ટ 245 100.
245 100 645 નથી હે। હવે નંબર 7 તરફ નજર નાખીએ। શરૂઆતથી જ મુહૂર્ત કરવાનું, ભલે તમારી પર ગમે તેવું જતું હોય, શરૂઆતથી મુહૂર્ત કરો। નંબર 7 કોણ આવે? વેપારીઓ 92 560। ઓકે, સામેના પાના પર જઈએ। નંબર 7 કોઈ દોસ્તાર મળે જ નહીં, કોઈ છે? વેપારી નંબર 7 માં કેટલી એન્ટ્રી? આ બે લેણદાન દેવી હુંડી છે, કશે દેવી હુંડી આપી નથી આપી ને, તો 92 560। નંબર 8 શરૂઆતથી મુહૂર્ત કર। નંબર 8 જો, તો નંબર 8 માં કોણ છે? 32 400 ચૂકવવા પાત્ર વ્યાજ એટલે ચૂકવવાનું બાકી। ત્યાર પછી નંબર 8 માં નજર નાખીએ તો કોઈ જ નહીં મળે, એક જ છે, કોણ? 32 400। નંબર 9 ટૂંકા ગાળાની જોગવાઈ। નંબર 9 તરફ નજર નાખીએ તો કરવેરા જોગવાઈ 55,000 છે, નીચે બિલકુલ કઈ નહીં મળે। સામેના પાના પર નજર નાખીએ તો નંબર 9 માં સૂચિત ડિવિડન્ડ 1 24 500 છે, કોઈ દૂસરા નથી ને? જઈએ સરવાળા સાથે 179500। તો આપણું ઇક્વિટી દેવાનું પિક્ચર પૂરું થઈ ગયું। 1 થી 9 નોંધ આપણી આવી ગઈ છે। સરવાળો કરીને કુલ લખી દેવાનું, પછી મિલકતમાં નજર નાખવાની, અથવા 9 નોંધ લખી આવવાનું। એવું લાગતું કે મારું કઈ ખોટું છે, સરવાળો કરવા નહીં જવાનો, એન્ટ્રી જોવા સાહેબ તપાસો, હા સાચું છે, અથેલો છે, ચોકડી માન ચાલ્યો નથી। સમજાયા? સરવાળો કરીએ 17,95,000 5 61 344 3 11 પ્લસ 3 લાખ પ્લસ 2 45 100 92 560 32 400 પ્લસ 179500 1,79,500। તો તમારો સરવાળો કેટલો થવાનો છે? 35,16,904। દેખાય દરેકને? કેટલો? 35,16,904। આંખ ખુલ્લી રાખવાની અને આન્સર લખવા જવાનું। પેલી બાજુ પર આન્સર એટલો જ આવવો છે, એવું લાગતું કે મારું સાચું જ છે તો આન્સર લખી દેવાનું। આપણે લખી દઈએ કે મારો જવાબ એકદમ સાચો જ છે, બરાબર, હું કોઈ વેમમાં નથી, બરાબર। તો બંને સરવાળા સેમ આવો, જે લખી દીધા 35,16,904 એટલે આવવા જોઈએ। હવે મિલકતનું જોવાનું, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે। નોંધ લખવાની છે, પછી પહેલા મારા આના માર્ક લઈ લેવાના। સરવાળા જોશે, નોંધમાં તમે ગમે તે લખી આવો, કોઈ જ નથી કરવાનું, બરાબર છે। સરવાળા બેસી ગયા, સાહેબ માર્ક આપીને ચાલે, બધું સમજપટ્ટી છે પૂરાને। પણ ક્યારે? જ્યારે તમને આ રીતના નંબર લખવાનું એકદમ પરફેક્ટ હશે, તમારા સરવાળા સેમ આવવાના છે। હવે આપણે નંબર 10 તરફ નજર નાખીએ। મારે તો કેલ્સીટ પકડવાની, પેપરનું બિલકુલ કંઈ કામ નહીં મળે, સાઈડ પર રાખી દઈએ આપણે। નંબર 10 માં જોઈએ, શરૂઆત પહેલેથી જ કરવી જોવા માટે। નંબર 10 8 77 485, નીચે ઓફિસ સાધન 1 50 448। સામે નજર નાખીએ તો મશીનરી 4 78 800, પછી નજર નાખીએ તો કંઈ આપેલ નથી, તો 15,06,733। નંબર 10 દ્રશ્યમાં 15,06,733। નંબર 11 જોઈએ, શરૂઆતથી શુભ મુહૂર્ત કરવાનું, સોફ્ટવેર છે આપણું 5 લાખનું। ત્યાર પછી લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ 5 66 444, 10,66,444। નમૂનો યાદ રહી જાય તો એકદમ ઇઝી વસ્તુ છે, અને એક વસ્તુ પર આપણે ગણામણ કરતા છે,
નંબર 12 શરૂઆતથી શુભ મુહૂર્ત કહે તો આપણી તરણની લોન આવે કેટલી 151 1,51,000. ત્યારે નંબર 12 માં કઈ નથી સામેનામાં જોઈએ નંબર 12 12 12 12 બિલકુલ નથી તો એક જ છે 1,51,000 નો ચાંદલો નંબર 12 માં 1,51,000 નંબર 13 નંબર 13 માં નજર નાખીએ શરૂઆતથી જ જોવાનું આમાં કઈ નથી સામેનામાં નંબર 13 માં એડવાન્સ છે 1,37,100 કેટલો છે 1,37,100. નંબર 14 અન્ય બિન ચાલુ મિલકત નંબર 14 પર નજર નાખીએ આપણે તો આ પેજ પર તો કઈ નથી પેલા પેજ પર જોઈએ કેટલા છે બાંયધરી કમિશન 12,500 તો લખવાના કેટલા 12,500 કેટલાકની ઈચ્છા છે બાજુમાં ટપકા પાડીને લખવું પણ ભાઈ એના માટે જગ્યા બહુ જોઈએ બબ્બે ત્રણ એન્ટ્રી મઠાઈ નાખે એના કરતા આ રીતના લખી દો પહેલા નંબર લખી દીધા હોય તો આપણે ખાલી આંકડા જ જોવાના રહે ભાઈ નંબર 14 કોણ છે અને 15 કોણ કોઈ લાગે 15 માં કોણ છે બોલાવ એટલા માણસને આપણું કામ પૂરું કરી દે નંબર 15 માં નજર નાખીએ 15 છે કોઈ ચાલુ રોકાણ કોઈ નહીં મળે ડેશ ચાલુ રોકાણ ને ભેંસ માલ સામગ્રી નંબર 16 શરૂઆતથી શુભ મુહૂર્તનો 16 નંબર દેખાય તો આપણો પેલો સ્ટોક 2,77,800 નહીં વેચાયેલો માલ શબ્દ સમજ પડવી જોઈએ 2,77 કેટલા 800. ત્યાર પછી જઈએ આપણે આગળ નંબર 16 માં એકલો જ પણ એકડો એમ કે તેના જેવું છે 2,77,800 નંબર 16 2,77,800 નંબર 17 વેપારી લેણા 17 इथे तो नहीं है इथे जो इथे तो ग्राहको છે 1,38,560 છે ને 1,560 પછી નંબર 17 માં લેણી ઊંડી 44,600 બસ બે જ આવ્યો કાકા ભત્રીજા આવે કે વાટા પૂરી 1,83,160 નંબર 18 રોકડ ને રોકડ સમકક્ષમાં નજર ને કદાચ આપણે રોકડા દેખાય દરેકને 1,57,167 રોકડા 1,57,167 ટૂંકા ગાળાની લોન ને ધિરાણ 19 શરૂઆત કરીએ 19 પર કોઈ નથી ડેશ એટલે આપણી આ મોટી ભેંસ લીટો કરવાનું અન્ય ચાલો મિલકત 2020 છે કોઈ 20 નંબરનો માણસ એક જ છે અગારે ચૂકવેલ વીમો નથી ને બીજા કોઈ દોસ્તાર તો 20 નંબરમાં 25,000 નંબર 20 માં લખવાના કેટલા 25,000 સરવાળો કરી દેવો 15,06,733 પ્લસ 10,66,444 પ્લસ 1,51 1,51,000 પ્લસ 1,37,100 પ્લસ 12,500 પ્લસ 2,77,800 1,83,160 1,57,167 પ્લસ 25,000 સરવાળા 35,16,904 દેખાઈ ગયા દરેકને કેટલી વાર લાગી તો માત્ર 15 મિનિટ લાગી નમૂનો પાડતા 5 મિનિટ એકડા બગડા લગતા 5 મિનિટ અને સરળ કરતા 5 મિનિટ 15 મિનિટ થાય પણ આપણે તો કથા કરતા કરતા ભણે આટલા સમય 30 મિનિટ થઈ ગયો આપણે કથા કરી
એટલે વાર લાગે, બાકી તમારી પર માત્ર 15 મિનિટ, બહુ તમે 20 મિનિટ ના આપો ચાલો માની લઈએ. પણ સૌથી મહત્વની વસ્તુ નમૂનો આ રીતના ક્રમમાં મોડે કરો, તમને ભવિષ્યમાં કામ લાગવાનો જ છે. તમને સ્કૂલમાં ક્યાં તો કોલેજમાં એને સાહેબે શીખાય કે ભાઈ શેર મૂડીની કઈ એન્ટ્રી હોય બાજુમાં ટપકા પાડીને લખી દે, અનામત અને વધારામાં પછી નોંધ બનાવ, કન્ફ્યુઝન થાય. સિંગલ એન્ટ્રી હોય જેમ કે ડિબેન્ચર આપણને આપેલા હતા, બોન્ડ હતા, યાદ છે ને, એક જ એન્ટ્રી હતી તો આપણે સીધા લખી દીધા ડિબેન્ચર બાદ ટપકા પાડીને. ના, આપણે નોંધ બનાવીને લખીશું જેથી આપણને ભવિષ્યમાં મુશ્કેલી નહીં પડે, કન્ફ્યુઝન વસ્તુ નહીં આવે. આટલું થાય પછી તમારે અહીંયા લખ્યા કરો નંબર 2 અનામત અને વધારો, એમાં સામાન્ય અનામત કારીગર જે રૂપિયા લખો, સરવાળા કરો, લખેલા જ છે આગળ, ફટાફટ છાપી દેવાનું. ક્યાં? ડાબા હાથમાં પેપર, જમણા હાથે લખતું જવાનું, આ ધંધો કરવાનો, સરવાળો આગળ જઈને બેઠો છાપવાનો. એકાદ એન્ટ્રી લખવાને ભૂલી જાય નોંધમાં તો એ વાંધો નથી, કારણ કે આપણે પેલું પરફેક્ટ જોઈને લખેલું છે બધું જ. સમજાય મારી વાત? કેવી રીતના સ્માર્ટ વર્ક કરવાનું છે એ પણ દાખલામાં જોયું છે. કાકા ભત્રીજાની જોડી આવે તે પણ જોયું છે આપણે, અને કુવારા પણ આવે ડિબેન્ચર જેવા, એકલા જ આવે એ પણ આપણે જોયું છે. એટલે સમજ તમને 50% ઉપર તો પડી ગયો, આપણે સમજી જ લઈએ. પણ નોંધ લખવાનું ભૂલતા નહીં, પણ આપણે પહેલા સ્માર્ટ વર્ક કરવાનું, બરાબર ભેજું વાપરવાનું. જોઈએ આપણે નેક્સ્ટ દાખલો. તમારા મગજમાં હજુ કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે એને ટાટા બાય બાય કહી દઈએ. જોઈએ નેક્સ્ટ દાખલા તરફ. જગત, આપણે જે દુનિયામાં જીએ આપણે જગત કહીએ ને, તો દાખલો દુનિયાનો આપેલો છે. એમાં નંબર લખ્યા છે, કદાચ લોચાવાળા છે, આપણે ચર્ચા કરી છે ને, તો એ આપણે એકવાર જોઈ લઈએ, થોડી બહાર ચણાવી દઈએ. આજા મેદાન માં એમ કે ને, હું છે તારું, કહી શકીએ ને આપણે આ બધું. છોડો બધી માયા છે, જેટલો ગુસ્સો વધારે એટલું બ્લડ પ્રેશર વધી જાય. પછી કે મીઠું નહીં ખવાય, નહીં જ ખવાય ને. મીઠું એટલે પેલું નાખવાના દે મીઠું નહીં, મીઠાશ વાળી વસ્તુ. જગત લિમિટેડ તારીખ 31/3/22, 31/3/22 ના રોજની તમને બાકી આપી છે કંપની ધારા 13 મુજબ, અને પરિશિષ્ટ 3 મુજબ પાકું સરવૈયો તૈયાર કરવાનું છે. વિગત રકમ આપી છે, આપણે નંબર લખી દઈએ. હું નંબર બોલતો જાઉં અને કહેતો જાઉં કયું શીર્ષક પેટાના મુખ્ય ખબર છે ને, આપણે માત્ર પેટા શીર્ષક બોલવાના છે. તો યંત્ર નંબર 10, નંબર 10 દ્રશ્ય મિલકત. આ તમારા મગજમાં જવું જોઈએ કે સાહેબ 10 તો બોલ્યા પણ શું બોલ્યા, 10 એટલે દ્રશ્ય મિલકત. તમારે પેલો મોઢે કરવાનું બી નહીં આવે, જાય ને ભેજામાં. નંબર 3 ડિબેન્ચર, લાંબા ગાળાના ઓછીના નાણાં. જમીન મકાન નંબર 10 દ્રશ્ય મિલકત. ગ્રાહકો નંબર 17 વેપારી લેણા. રોકાણો કાઉન્સમાં 6 માસની મુદતના એટલે કે ટૂંકા ગાળાના, તો નંબર 15 ચાલુ રોકાણો. કરવેરા જોગવાઈ નંબર 9 ટૂંકા ગાળાની જોગવાઈ. લેણી હુંડી નંબર 17 વેપારી લેણા. દેવી હુંડી નંબર 7 વેપારી દેવા. સામાન્ય અનામત નંબર 2 અનામત અને વધારો. ઓફિસ સાધનો નંબર 10 દ્રશ્ય મિલકત. મ્યુચ્યુઅલ ફંડ નંબર 12 લાંબા ગાળાની લોન ને ધિરાણ, નહીં 12 બિન ચાલુ રોકાણ. ગયું મગજમાં? હા, હું તમારા તરફ નજરથી મારે જોઈ ને. હા, મ્યુચ્યુઅલ ફંડ તમારા મોઢામાંથી નીકળ્યું કે બિન ચાલુ રોકાણો, જે ક્યાં તે સાચું જ નથી. તમારા મોઢામાંથી નીકળવું છે શબ્દ. ક્યારે? પેલો દાખલો ટ્રેલર જોઈને આવ્યા ત્યાર પછી, તે પહેલા નહીં નીકળશે, ગેરંટી આપું. શેર જપ્તી નંબર 1 શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી દરેક રૂપિયા 10 નું ભાઈ ગમે તેટલા ન હોય, ઇક્વિટી શેર નંબર 1 માં આવે એટલે યાદ રાખવાનું. એ 10 રૂપિયાનો શેર ને બધું ક્યાં, તો ભાગીદારી પડે કંપનીમાં રૂપાંતરમાં બધું પિક્ચર આવે એનું ગણવાનું કે ભાઈ શેરની સંખ્યા આટલી, ભાવ આટલા, ઇક્વિટી શેર મૂડી આટલી, એ બધું ત્યાં હોય. અહીંયા કઈ જરૂર બિલકુલ નથી, એટલે એને ઇગ્નોર કરી દેવાનું. બાકી કામનું તો છે જ, નકામું નથી. બાંધી મુદ્દતની થાપણ
બાંધી મુદતની થાપણ નંબર 12, બિન ચાલુ રોકાણ આપણે ફિક્સ કે ને એફડી ફિક્સ ડિપોઝિટ તે જ છે. પ્રોવિડન્ટ ફંડ નંબર 5, બોન્ડ નંબર 3, નહીં મંગાવેલ ડિવિડન્ડ નંબર 8, 5 લાંબા ગાળાની જોગવાઈ નંબર 3, લાંબા ઓછી નાણાં નંબર 8, અન્ય ચાલુ દેવા. તમારા મળવાથી આવેલું કે આવું મેં લખતી વખત અત્યારે 3 આવેલો આલું નંબર 3 કે લાંબા ગાળાના ઓછી નીકળેલો. જો નીકળી ગયો હોય તો સમજી લો કે તમને આવડતું થઈ ગયું છે ધીમે ધીમે. તમારે માત્ર પ્રયત્નની જરૂર છે, એક બે વખત પ્રેક્ટિસ જરૂર છે. ફિટ ને? જઈએ આગળ. સૂચિત ડિવિડન્ડ નંબર 9, ટૂંકા ગાળાની જોગવાઈ. બાકી હપ્તા નંબર 1, શેર મૂડી, એમાં શું થાય? બાદબાકી. નંબર 5, ગ્રેજ્યુટી. લાંબા ગાળાની જોગવાઈમાં મૂડી પરત અનામત નંબર 2, અનામત અને વધારામાં. કર્મચારી નંબર 13, કર્મચારીની લોનને નંબર 13, લાંબા ગાળાની લોન અને ધિરાણ. આખરનો સ્ટોક નંબર 16, માલ સામગ્રી, છૂટા ઉજાર પણ એનો જ ભાઈ માલ સામગ્રીમાં જ આવવાનો છે. કેશ ક્રેડિટ, ટૂંકા ગાળાના ઓછીના નાણાં નંબર 6, સ્ટાફ કલ્યાણ ફંડ નંબર 5, લાંબા ગાળાની જોગવાઈ. વેપારી એટલે આપણા લેણદારો નંબર 7, વેપારી દેવા. નંબર 11%ની પ્રેફરન્સ શેર મૂડી નંબર 1, શેર મૂડીમાં. નફા નુકસાન ખાતું ઉધાર નંબર 2 માં લખો તો માઇનસ કરવાનું. જો 14 માં લખીએ તો શું કરી દેવાનું? માઇનસ કે પ્લસ, ત્યાં પ્લસ જ લખવાનું. નફા નુકસાન ખાતું કાઉન્સમાં ઉધાર એટલે અવાસ્તવિક મિલકત કહેવાય ને. આપણે નંબર 14 માં લખીએ બેઠું લખવાનું, નંબર 2 માં લખો શું કરે? માઇનસ કરી નાખવાનું. ગયું છે મગજમાં? નંબર 2 માં લખો તો માઇનસ, નંબર 14 માં લખો બેઠું લખવાનું છે. ક્યાં લખીએ? તમે કે ત્યાં તો લખી દે. નંબર 14 માં લખી દે આપણે અવાસ્તવિક મિલકતમાં, એટલે માઇનસ નો કન્ફ્યુઝન આવે જ નહીં. અગાઉ ચૂકવેલ વીમો નંબર 20, અન્ય ચાલુ મિલકત. માર્ગસ્થ માલ નંબર 16, માલ સામગ્રી. લાયસન્સ અને ફ્રેન્ચાઇઝ આપણે જોઈ ગયા તે જ છે. આવજો તમે કેટલી બધી એન્ટ્રી કોમન નીકળી. લાયસન્સ અદ્રશ્ય અને કોમ્પ્યુટર સોફ્ટવેર નથી, આખો માત્ર કોમ્પ્યુટર દ્રશ્ય મિલકતમાં આવે. સમજાઈ ગયું? એ બધું તો બોલી ગયો. નંબર 1 માં આવે, નંબર 2 માં આવે, પણ તમારા મગજમાં ફિટ થવું જોઈએ. પછી તમારે સરવાળા કરવાનું, હિસાબ નક્કી નો હવે તમારે તૈયાર કર્યા કરવાની, મારે નથી લખવાનું. મારે તમને આ નમૂનામાં કઈ એન્ટ્રી કયા નંબર પાસે શીખવી દેવાનું છે. નોંધ લખવાની જવાબદારી તમારી, સરવાળા લાઈ બતાવવાની જવાબદારી મારી. બધું જ કામ મારે એકલાનું હતું બિલકુલ નથી. બરાબર? એક હાથે તાળી વાગે. તાળી માટે તમારે 2 હાથ જોઈએ ને. લાવો 2 હાથ. એટલે બંને બાજુથી રિસ્પોન્સ હોય તો જ તમારું કઈ ઉકળવાનું છે, એ પણ યાદ રાખજો. થઈ ગયો આટલો આપણો. જઈએ ક્યાં? નમૂનામાં. શું નામ છે? તો નામ છે જગત. જગત લિમિટેડ નું 31/3/22 ના રોજનું પાકું સરવૈયું. થઈ ગયો આટલો? થઈ ગયો પાકું સરવૈયું તૈયાર? તમને હવે શીખવેલું જ છે કે પેપર લેવાનું, એન્ટ્રી જોતું જવાનું. રોનક વાળો છે એની ખબર નહીં, આ જગત કાં છે ખબર નથી. થઈ ગયો આટલું? ડાબા હાથમાં પેપર, જમણા હાથે લખતા આવતો. અને જો ડાબા હાથે લખો જમણા પેપર, આંગળી રહેવી જોઈએ. રહેવી જોઈએ ને. કેલ્સી હાથમાં આવી જોઈએ, પેપર કેલ્સી. પછી કેલ્સી નું પિક્ચર પતે એટલે હાથમાં બોલપેન, લખવાનું કરો. બરાબર? તમને લખવાનું પણ મારે શીખવાનું છે. આ લખતા નથી આવડતું ઘણાને, આવડે જ ખરું, લખતા નહીં આવડે. બોલ, કોણ હતો બાદશાહ? કયા બાદશાહ? પેલો અકબર. કોણ એ? તો અકબર બાદશાહ હતો એમ? ઓકે. તો અકબર બાદશાહ હતો એને કીધું ચાલો માની લીધું પેલા ભાઈ અકબર બાદશાહ હતો, પણ એને અકબર લખવા આપતું હમણાં.
કે બાદશાહ લખવા? તો અકબરની જગ્યાએ શું લખે તે પણ જોઈએ આપણે. ચાલો જો અકબર લખવા આપે, હું વંચાયા, અને બાદશાહ લખવા આપે, મહત્વની વસ્તુ કે તમને શબ્દ સાંભળ્યો પણ તમને લખવાનું કેવી રીતના એનું પણ નોલેજ હોવું જોઈએ. આ નથી હજુ ઘણામાં. તમે એન્ટ્રી તો જોવાઈ ગઈ તમને, પણ ક્યાં લખવાનું, શું લખવાનું એનું પણ તમે નોલેજ આવવું છે. નાના બાળકને નહીં આવડે, તમને તો આવડતું જ છે, માનીએ આપણે. તમે લોકો સુરતમાં નામ સાંભળ્યું સવજીભાઈ ધોળકિયા, ડાયમંડ ના કિંગ કહેવામાં આવે તે જ, યાદ છે ને નામ? સવજીભાઈ ધોળકિયા બહુ સારું નામ છે. એની પ્રસિદ્ધિ બી જો કેટલી મસ્ત મોટી છે ને? પણ એમની તમે જયારે સ્પીચ સાંભળો તો એટલું મસ્ત બોલે છે. હેલો આમ કેને બોલે ને કેટલું મસ્ત લાગે. ભલભલા ઊંઘમાં જાગતા થઈ જાય ને. એમણે ઘણા બધા નિયમ આપ્યા છે યુટ્યુબ પર, એકવાર જોજો સવજીભાઈ ધોળકિયા ને. સાંભળો, હેલો એમ કે વાતચીત કરે એટલું મસ્ત કે છે કે તમારા મગજમાં જો બંધ થતું હોય મગજ તો ચાલુ કરી આપે, એટલું મસ્ત એમની સ્પીચ છે. સાંભળજો. સંજયભાઈ રાવલ એને બી સાંભળજો. મેરા હે વો જાવે નહીં, જાવે સો મેરા નહીં. એ તમારી જવાબદારી. હવે યુટ્યુબ પર સંજયભાઈ રાવલને સાંભળો, મગજ ફ્રેશ કરવા માટે સવજીભાઈ ધોળકિયાને બી સાંભળો. રામાયણ મહાભારત ગીતા તમે સાંભળો જ, અને સાથે આ પણ સાંભળો કે હાલની સ્થિતિ શું છે. હાલની ઘણી બધી વાતચીત એમણે કરી છે. કાજલ બેન ઓઝા એમણે બહુ સારું કીધું છે સ્ત્રી વિશે, એ પણ જાણો. હાલની દુનિયાદારીમાં કેવી રીતના જીવવું જોઈએ એ આપણા ગુજરાતી જે પણ સ્પીચ આપનાર છે, બરાબર, જે વક્તાઓ છે એને સાંભળો, અને સાંભળ્યા પછી એના આચરણ બી લાવો. ઘણા બધા સંપ્રદાયો છે એ પણ બહુ સારી સારી પ્રવૃત્તિ અને તમારા મનની સ્થિતિ ચર્ચા કરે છે. સાંભળો કે તમારું મગજ કેટલું કાટ ખાઈ ગયું છે અને કેટલું બહાર છે. આપણે સરવાળા કરવાનું છે, પેપરનું કંઈ કામ નથી કે હાથમાં કેલ્સી જોઈએ ને, પેપર આવી ગયું હતું. નંબર 1 જોવાનું, શરૂઆતથી નજર નાખવાની. તો નજર નાખતા નાખતા જોઈએ તો પહેલા હવે શેર જપ્તી 1,30,000, પછી નીચે દોસ્તાર આવી જાય, ઇક્વિટી શેર મૂડી 61,30,000, પછી કઈ નથી. સામે નંબર 1 માં બાકી હપ્તા એટલે -60,000. નીચે નંબર 1 કઈ છે તો પ્રેફરન્સ શેર મૂડી આપી +22 લાખ, તો 84 લાખ આપણો જગત ગુરુ થવાનો છે. વ્હાઈટમાં લખીએ ને પછી, એટલે તમને બી ખ્યાલ આવે. ₹84 લાખ નંબર 1 શેર મૂડીનો જવાબ છે. નંબર 2 માં નજર નાખીએ, શરૂઆતથી જોવાનું, સામાન્ય અનામત 10 લાખ છે. જોઈએ આપણે નીચે કોઈ દેખાતું નથી. નીચે તો સામે જોઈએ તો મૂડી પર અનામત દેખાઈ ગયું મને 880. પછી નજર નાખું તો મને કઈ દેખાતું નથી. બે એન્ટ્રી છે ને, તો બે વખત ચેક કરવાનું. રે તો નહીં ગયું ને કોઈ? કારણ કે એક્ઝામ આપતી વખતે પ્રેશર વધારે પડતું હોય તમારી પર, તો તમારા લોચા લાપસી ને કાંદા નીકળી આવે, બરાબર. 18,80,000. લાંબા ગાળાના ઓછીનાણા નંબર 3, તો 3માં તો પહેલા જ આપણને દેખાઈ ગયા ડિબેન્ચર 2 લાખ છે. ધીમે ધીમે નીચે આવે તો બોન્ડ દેખાઈ ગયા 36 લાખ. ત્યાર પછી નંબર 3ના ઘરનું કોઈ દેખાયું? ભાઈ 2 જ જણા છે આ લોકો તો. કેટલા? 38 લાખ. થઈ ગયો નંબર 3નું પિક્ચર પૂરું. નંબર 4 તો આપણે કશે લખ્યો નથી ને, તો નંબર 4માં ડેશ. નંબર 4 પેલા બી ડેશ સાંભળી હશે, પણ શું આવી શકે આમાં? તો ડિબેન્ચર પર પ્રીમિયમ
સંભળાયું ને? ડિબેન્ચર પર પ્રીમિયમ, પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, બે માંથી કોઈ એન્ટ્રી આવી શકે. નંબર 5 માટે નજર નાખીએ તો નંબર 5 માં પ્રોવિડન્ટ ફંડ છે ને, કેટલું છે? 2 લાખ. સામે નજર નાખીએ તો ગ્રેજ્યુટી ફંડ 14 લાખ 2000. પછી નજર નાખીએ તો સ્ટાફ કલ્યાણ ફંડ 21 લાખ. તમારી નજર કેવી પડે? 37 લાખ 2000. નંબર 6 નું સેટિંગ કરીએ તો નંબર 6 માં નજર નાખીએ, ઇથે તો કોઈ નથી, ઇથે કોઈ છે? તો નંબર 6 માં કેશ ક્રેડિટ છે, એક જ એન્ટ્રી છે બરાબર ને? કેટલી છે? 5,12,000. તો નંબર 6 5,12,000. નંબર 7 વેપારી દેવા કાકા ભત્રીજાની જોડી. નંબર 7 દેવી હુંડી. બીજે કશે નંબર 7 વેપારી છે ને કાકા ભત્રી, બે જ એન્ટ્રી આવે, એમાં કોઈ નવું નહીં આવે. તો દેવી હુંડી છે 1,17,000 અને આપણા વેપારી છે 8 લાખ. તો 9,17. 9,17,000. નંબર 8 અન્ય ચાલુ દેવા. નંબર 8 ઇથે નહીં મંગાવેલ ડિવિડન્ડ દેખાય ને? કા ઇથે કેટલા છે? 13,000. સામેનામાં નજર નાખીએ નંબર 8 કુછ ભી નહીં, એક જ છે. કેટલા? 13,000. ટૂંકા ગાળાની જોગવાઈ નંબર 9. નંબર 9 તરફ નજર નાખીએ તો ઇથે કરવેરા જોગવાઈ 6 લાખ. નજર નાખીએ ધીમે ધીમે નીચે, સૂચિત ડિવિડન્ડ 6 લાખ. નજર નાખીએ નંબર 9 નથી ને? હા નજર નાખો, નજર નાખવાની, જો ખબર પડે છે કે બીજું. તો આ 6 અને બિચારું કઈ ગયું? નંબર 9 માં આવી. તો 6 ને 6 કેટલા? 25. હા ભાઈ લખી દે 25, તમારી ઈચ્છા પૂરી કરી દઈએ. 6 ને 6 25 લખાઈ ગયા ને? 1 થી 9 નું પિક્ચર પટી ગયું ને? સરવાળો કરી દઈએ. જો લાગતું કે મેં એન્ટ્રી લખી એમાં લોચા છે, સરવાળા બિલકુલ નહીં કરવાના, આ જ લખવાનું. નંબર 1 નો જવાબ આટલો, 2 નો આટલો, તપાસના 1 નો 2 નો 3 નો 4 નો ખરું એનો જતો રહે. હોય ને આટલું? કરીએ સરવાળો. 84 લાખ 18,80. 38 લાખ 37,02,000 પ્લસ 5,12,000 પ્લસ 9,17 પ્લસ 13,000 પ્લસ 12 લાખ. અરે બાપ રે બાપ, આન્સર 2 કરોડ 2 લાખ. નહીં નહીં નહીં, 2 કરોડ 4 લાખ 24,000. આન્સર 2 કરોડ 4 લાખ 24,000. કેટલો આન્સર છે? 2 કરોડ 4 લાખ 24,000 તમારો આન્સર આવે. પ્રણામ જગતગુરુ. આટલો આન્સર મારો મિલકતનો લાવી આપજે. મારા 14 માંથી 14 માર્ક આવી જશે. તો ભાઈ જોવાનું ક્યાં? ઇથે અહીંયા જોવાનું. સરવાળો નંબર 10, 11, 12 અને પિક્ચર પૂરું કરવા જવાનું. જોઈએ નંબર 10 તરફ. 10 સ્ટાર્ટિંગમાં છે 36,02,000. કેટલો? 36,02,000.
ચોમાસામાં પેલું વરસાદમાં છત્રી આવે ને એટલે મગજમાં ચાલ્યા કરે, છત્રી બોલાઈ જાય. કેટલા? 36,02,000. ત્યાર પછી જમીન મકાનના 55,90,000. ઓફિસ સાધનો 7,00,000. દેખાય ને દરેક ને? નંબર 10. 10. કોમ્પ્યુટર 1,00,000. તો 99,92,000 થઈ ગયા. આધા પિક્ચર તો એક ખા ગયા. 2 કરોડમાં તમે જો તો અડધું પિક્ચર તો આપણે ગણીએ ને 50% નજીક નજીક તો પહોંચી ગયો ને. 99,92,000. નંબર 10 દ્રશ્ય મિલકત. 11 નંબર કા શરૂઆત અહીંથી જ કરવાની. નંબર 11 તરફ નજર નાખવાનું. તો આ બાજુ તો મને કંઈ દેખાયું જ નથી ને. આ બાજુ જોઈએ તો લાયસન્સ 42,00,000. એક જ એન્ટ્રી છે, લાયસન્સ 42,00,000. 1,30,92,000 તરી પહોંચી ગયું, બરાબર ને? એકલો જ ખાઈ ગયો છો. બિન ચાલુ રોકાણો નંબર 12. 12 નંબર કોણ હે? નજર નાખીએ તો 12ની મુદતની થાપણ 1,00,000. બીજું કોઈ છે? નંબર 12. ભાઈ તાર રોકાણ મોકાણ તો લાવ, કશે જ નહીં મળે. નંબર 12 એક જ એન્ટ્રી દેખાય ને દરેક ને. નંબર 12 1,00,000 છે. બહુ નાની રકમ આવી. 1,00,000ની તો શું વેલ્યુ? કરોડોમાં આપણો ધંધો ચાલતો છે એક તો, છે ને. નંબર 13 લોન ને ધિરાણ. નંબર 13 શરૂઆતથી શુભ મુહૂર્ત કરવાનું. નંબર 13માં 6,40ની લોન છે. પછી બીજી કોઈ એન્ટ્રી મને આપી નથી. આમ કહીને જોવાનું. દૂરબીન લાવો અને જો તો નંબર 13માં એક જ છે, કર્મચારી લોન 6,40. કોઈને યાદ છે? અન્ય બિનચલ મિલકત એટલે કાઉન્સમાં શું લખવાનું આવે? નીકળ તારા મોઢામાંથી અવાસ્તવિક મિલકત. હા, આ શીખવાનું છે મારે તને. અવાસ્તવિક મિલકત. નંબર 14 નજર નાખીએ શરૂઆતથી જ જોવાનું. કોઈને ભાઈ ઇગ્નોર નહીં કરવાના. આપણા માણસને તો ઉચકી લાવવાના, બાકીના માણસને સાઈડ પર રાખવાના. નંબર 14 24,000 છે, નફા નુકસાન ખાતું ઉધાર. ચાલો રોકાણ 15. એક કીધી કે અંદર 15. તો આપણે નજર નાખવાની. નજર નાખવાની આમ કરીને. આપણો કોઈ છે માણસ? આપણો જઈને આપણે આપણી ગાડીમાં બેસાડી દેવાનું, બાકીનાને ઇગ્નોર કરી દેવાના. ભાઈ નહીં જોઈએ, મારે તો 15 નંબરથી મતલબ છે. 15 નંબરના બેહાડી દેવું, લેતા આવો ઘરે. આપણો માણસ છે. જો કોણ કોણ છે 15 નંબરમાં. શરૂઆતથી જ જોવાનું. છે કોઈ નંબર 15? ચાલુ રોકાણ છે? છે ને? જોતા આવડી ગયું? 15માં એક જ છે, કોણ? 1,00,000 છે. બીજું કોઈ એન્ટ્રી આપી નથી. ચાલુ રોકાણો 1,00,000. નંબર 16 માલ સામગ્રી. નંબર 16 તરફ નજર નાખીએ. શરૂઆતમાં અત્યારે તો કોઈ નહીં મળે. સામે 16 16 2 3 વખત છે, લખવું પડે કેલ્શિયમ. હવે પહેલો 16 એટલે આપણા આખરનો સ્ટોક 12,46 પ્લસ છૂટા ઓજાર 70,000. પછી રસ્તાવાળો માલ, માર્ગસ્થ માલ 1,00,000. ભાઈ કઈ થયો નહીં. 14,16,000 આવ્યો. 14,16,000. મારે તો 2 કરોડ પહોંચવાનું છે. નંબર 17 વેપારી લેણા એટલે કોણ? કાકા ભત્રીજા. કોણ આવે? દેવાદા અને લેણી ઊંડી. યાદ રહેશે? નંબર 17 લેણી ઊંડી હોય છે ને કાકો અહીંયા છે, કાકા ભત્રીજા. 15,40 અને લેણી ઊંડી 1,60. એને 17,00,000 થઈ ગયા. નંબર 17 17,00,000. કેટલું સારું છે.
કેટલું છે? 17 લાખ. નંબર 18 રોકડ ને રોકડ સમકક્ષ. તો ભાઈ કોઈ રોકડ શિલ્લક છે? મુझे तो कुछ दिखता नहीं इधर. ભાઈ એમ કઈ નહીં જોવાનું, આમ કઈને જોવાનું. છે કોઈ? નથી રોકડ શિલ્લક. એટલે આમ કરીને જોવું નહીં. કેમક જોવાનું? આમ કરીને. નજર હટી દુર્ઘટના ઘટી. નંબર 18 જોવાનું. 18 18 18 18 છે કોઈ? નથી. તો નથી તો અહીંયા ડેશ. આટલી કરતા લીટા પટ્ટા વાર નહીં લાગે ને? આટલું જ કરવાનું છે. નંબર 19 ટૂંકા ગાળાની લોન ને ધિરાણ 19 નંબર. આમ નહીં. કેમક જોવાનું? આમ કરીને. કશે નંબર 19 દેખાતું નથી. 20 તરફ નજર નાખીએ તો 20 તરફમાં બી એક જ છે. કોણ? અગાઉ ચૂકવેલીમાં કેટલો છે? 30,000. તો નંબર 20 માં 30,000, બાકીનામાં ભેંસ. સરવાળો તું થઈ જજે, મારી ઇજ્જત રાખજે, એમ દાખલાને કહેવાનું તમારે. 99,92,000 પ્લસ 42,00,000 પ્લસ 1,00,000 પ્લસ 640 પ્લસ 24,000 પ્લસ 1,00,000 14,16,000 પ્લસ 17,00,000 પ્લસ 30,000. તો મારો તો સરવાળો થયો નહીં. કેટલો? 1,82,02,000 થયો. ખાઈ ગયો મેં તો કઈ. તમારી વાતના ચક્કરમાં મારું કઈ ચવાઈ ગયું. કેટલું ચવાઈ ગયું? તો મારા રોકડ શિલ્લક ચવાઈ ગઈ એમ કે. મારું કઈ ચવાઈ ગયું, બહુ મોટું ચવાઈ ગયું. નંબર 12 જેને મેં ભેંસ કરેલો યાદ છે ને? નંબર 12 22,22,000 નું મારું કઈ બાકી રહી ગયું. નંબર 12. તો નંબર 12 માં નજર નાખો, એકવાર જોઈ લઉં. નંબર 12 માં આ પણ છે, ત્યાર પછી આ પણ છે. એટલે 22 ને 1 23,22,000 આવે. કેટલા આવે? 23,22,000. કોઈ તમારો સરવાળો નહીં થતો હોય તો મને કહેજો. સમજાયું? એટલે નજર નાખતી વખતે લોચા નહીં થવા, જ સરવાળા આવશે જ નહીં. અમારે તમને શીખવાનું હતું એટલે બાકી રાખ્યું હતું. બાકી મારી કોઈ ઈચ્છા આવી હતી ને તમને બાકી રાખવાનું. ખ્યાલ આવે? એટલે નજર એકદમ વ્યવસ્થિત આવવી જોઈએ. પછી તમારે આમ કહીને કેલ્સી પકડવાનું, ભાઈ સરવાળો તો બરાબર છે કેમ? તો કેલ્સી વાપરવાનું. 23,22,000 640 પ્લસ 24,000 પ્લસ 1,00,000 પ્લસ 14,16,000 પ્લસ 17,00,000 પ્લસ 30,000. મારો સરવાળો આવી ગયો. એમ કહીને તમારે દોસ્તાને બતાવવાનું, પાછલાને કહેવાનું કે આટલો સરવાળો આવતો છે. કર ભલા હો ભલા એમ કે ને. ખ્યાલ આવે? મહત્વની વસ્તુ એ છે કે તમે જ્યારે લખો ત્યારે તમારે કેટલી કાળજી રાખવાની એ પણ આપણે ચર્ચા કરી છે કે નજર હટી તો તમારો લોચો વળી શકે. બરાબર છે? એટલે વાતચીત બિલકુલ નહીં કરવી. એક્ઝામ ટાઈમમાં સુપરવિઝન એટલા માટે કે તમને ડિસ્ટર્બન્સ નહીં થાય. બાકી તમે લખવા આપી દે. તમને જે તમે શીખ્યા છે એ કેટલું યાદ છે અને કેટલું તમે પ્રેશરમાં લખી શકો એના માટેની એક્ઝામ છે. થઈ ગયું આટલું? હવે આપણે થોડી વાત કરીએ બજારમાં ચાલતી લૂંટફાટની. શાની? સિઝન છે હમણાં દિવાળીની, તો શું કરે તેની વાત કરીએ. તો વેપારી કોઈ એક વસ્તુ જે છે 100 રૂપિયાની છે, એના પર બીજી વસ્તુ છે એની પર આપણી વસ્તુ છે આ એ બી ને સી. એ વસ્તુ 100 રૂપિયાની છે, બી 1000ની છે ને સી 10,000ની છે. તો દિવાળી સિઝનમાં આ જે વસ્તુ જે છે એની કિંમત એ કરી દે કેટલી? 250. એટલે કે વેચવાની 100 રૂપિયા, એટલે કે વસ્તુ 80 રૂપિયાની જ છે પણ એ વેચવાની છે મારે 80 રૂપિયામાં. આવું દુકાનદાર પર હોય. 800 રૂપિયાની વસ્તુ છે પણ વેચવાની કેટલી? 1000માં. અને 8,000ની વસ્તુ છે.
આ આપણે સમજવામાં દાખલા લીધા છે બરાબર. કે 80 રૂપિયાની વસ્તુ મારે વેચવાની છે 100 માં, 1000 માં, 10,000 માં. હવે એ વસ્તુ પર એ સ્ટીકર 100 પર છેગોમાં લખે કેટલા? 250. નવું લેબલ, નવું લેબલ બનાવે, લખે 250 અને પછી દુકાનની બહાર લખી દે કે ભાઈ અમારે ત્યાં 50% ડિસ્કાઉન્ટ. શું લખી દે? 50% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટ. તો માત્ર તુલના કરો કે તમને વેપારી કેટલું બધું ઉલ્લુ બનાવીને જતો રહે. સ્ટીકર તો પોતાને લગાવેલા હોય ને જોવાના. તો 50% ડિસ્કાઉન્ટ તો 250 રૂપિયા લેબલ નવું બનાવ્યું. 50% ડિસ્કાઉન્ટ એટલે 125 રૂપિયા તમારે એને આપવાના. તમારે આપવાના કેટલા? માત્ર કેટલા આપવાના થાય? 125. હતું કેટલાનું? હતું કેટલાનું? 80 રૂપિયાનું. તો 80 રૂપિયાની વસ્તુ તમને 125 માં આપે ને. હવે તમે તેવું જ કે ભાઈ 250 રૂપિયાની વસ્તુ હતું, ડિસ્કાઉન્ટ ચાલતું રહ્યું 50%, મને તો 125 માં જ પડ્યું ભાઈ, એટલે નફો લીધો જ છે. કેટલા રૂપિયા? તો એને 45 રૂપિયા નફો લીધો. કેટલો લીધો છે? 45 રૂપિયા. એને 45 રૂપિયા નફો લીધો જ છે. એક ખોટ ખાધી નથી, એને નફો લીધો છે. ખ્યાલ આવે? આ સમજવાનું છે. તમે બજારમાં જ લૂંટાઈને નહીં આવતા અને એવું કે ભાઈ લૂંટી લીધા તમને, તો બરાબર ને? વિચાર કરો કે 80 રૂપિયાની વસ્તુ જયારે બજારમાં 100 વેચતો હતો, કોઈ લેવા આવતું નહીં હતું, પણ એને જુગાડ કર્યો. શું જુગાડ કર્યો તે આપણે સમજીએ. જોઈએ ને? ફરીથી રિપીટ કરીએ પૂરેપૂરું. જોઈ લો કે બજારમાં વેપારી દરેકને લૂંટે છે. કેવી રીતના લૂંટે તે પણ આપણે જોઈએ. દરેક વેપારી સેલ આવે ને, સેલ સેલ બહાર પાડ્યો, એમ કે ડિસ્કાઉન્ટ ચાલે, ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી છે એમ કે. તે ડિસ્કાઉન્ટ ઓફરમાં શું ચાલે? તો કે ભાઈ 80 રૂપિયાની વસ્તુ એના ઘરમાં પડેલી હોય, એમાં લેબલ એ 100 રૂપિયાનું, એ 100 રૂપિયાનું લેબલ કાઢી નાખે અને નવું લેબલ લગાવે 250 રૂપિયાનું અને કહે કે 50% ડિસ્કાઉન્ટ. તો 250 રૂપિયા તમને 50% ડિસ્કાઉન્ટ આપે કેટલામાં? 125માં. હવે 80 રૂપિયાની વસ્તુ 125માં આપે, નફો કેટલો થાય? 45 રૂપિયા થાય ને? એ તો નફો જ થયો. તમે ઓકે 250 રૂપિયા તો ડિસ્કાઉન્ટમાં ફાવી ગયો, મને તો 125માં મળી ગયો. અલા તો એ પહેલા જતા ને ડિસ્કાઉન્ટ પહેલા, તો તને હોમાં જ મળવાનું હતું. આ ધંધો હાલમાં દરેક સિઝનમાં એટલે કે દરેક તહેવારમાં આવું જ ચાલે. વેપાર આ રીતના જ કાળા બજારી કરીને પોતાના ખિસ્સા વધારે પડતા ભરી દે. સમજો આ ગણિતને. બીજું એક્ઝામ્પલ છે કે 8,000ની વસ્તુ એ તહેવાર સિઝન ની હોય તે સમયે 10,000માં વેચવા તૈયાર હતો, પણ તમે લોકો લેવા કોઈ તૈયાર નહીં હતું. વ્યવસ્થિત થોડું કરી નાખીએ. જો કોઈ વેપારી બહુ સારો હોય તો તમને આ રીતના પ્રોડક્ટ આપવાનો છે.
ફરી ચર્ચા કરીએ આપણે કે તમે બજારમાં જાઓ તહેવારના સિઝનમાં તો તમે લૂંટાઈને જ આવો એની તમને ગેરંટી હું આપું. અથવા તમે છેતરાઈને આવો, કેટલા છેતરાવ તો જોઈ શકો તમે કે આપણી કોઈ એક વસ્તુ છે 8,000ની, મેં પોતે વેપારી છું, 8,000ની મારી એક વસ્તુ છે જેના પર મેં લેબલ લગાવેલ છે 10,000નું, એટલે કે મને 2 રૂપિયા નફો એ વસ્તુ પર થવાનો છે. ક્યારે? તહેવારની તો તે સમયે આ રીતના લેબલ હતું, પણ તહેવાર આવે એટલે લોકોની ખરીદી વધી જાય એટલે જુઠ્ઠું બોલવું પડે. એટલે શું કરું કે ભાઈ લેબલ જૂનું મેં 10,000નું કાઢી નાખું, નવું લેબલ બનાવો 25,000નું લગાવી દેમ, અને પછી બહાર બોર્ડ મારી આવો મસ્ત મજાનું કે ભાઈ મારે ત્યાં આવો 60% ડિસ્કાઉન્ટ અથવા 60% ઓફ, દરેક વસ્તુ પર 60% ઓફ. તો 25 અને 60% એટલે આપણે 15,000 રૂપિયા નહીં આપવા પડે, તો આપવા કેટલા પડે? 10,000. અને પછી કહીએ આપણે ઘર આવીને એટલે 25,000નું ફ્રીજ હતું એ મેં 15,000માં લઈ આવ્યો, આટલું ત્યાં ડિસ્કાઉન્ટ આપતા છે આમ કે. એટલું બધું તમે છેતરાઈ જાવ, વાત નહીં પૂછો, છેતરાઈ જાવ ને ભાઈ. હવે પહેલા બી તું જતે ને તહેવાર સિઝન પહેલા તને 10માં જ આપવાનો હતો, બીજા નફો લેવાનો જ છે. વેપારી પોતાનો નફો કરી છોડતો જ નથી, એ પણ યાદ રાખો. એટલે ડિસ્કાઉન્ટ ફિસ્કાઉન્ટ એ તો જુગાડ છે એનો જબરજસ્ત. જાણો, આ વેપાર વાણિજ્ય એના માટે શીખવાનું છે. કોમર્સ એના માટે જ છે, નથી કે ડિગ્રી લેવા માટે. ડિગ્રીનું કંઈ નહીં થાય, તમારી પર નોલેજ હોવું જરૂરી છે. તમે આ જાણો, તમે લૂંટાતા બચો એના માટે આ શિક્ષણ વ્યવસ્થા ગોઠવેલી હતી. સમજાશે આટલો? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. યાદ રાખજો, દરેક કોમર્સ વાળા પર આટલી તો બુદ્ધિ હોવી જોઈએ. હવે પત્રક બનાવવાની જવાબદારી તમારી, લખવાનો સ્વભાવ તમારે જ. મારે તમને એકડા બગડા લખી આપવાના એટલે મારું પિક્ચર પૂરું થાય. આપણે જરાક પીને આવીએ પાણી, વેટ કરો. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. હવે તમારે જ ગળામણ કરવાની છે. હું તમને નંબર અને નો નંબર કહેવાનો છું. હવે તમને બધું ખ્યાલ આવે તો માની લઈએ. આ લેક્ચર પૂરો થાય પછી આપણે સીધા જ નવેમ્બર મહિનામાં થિયરી સાથે આવીશું કે ભાઈ 12 માર્કની થિયરી કઈ છે, કેવી રીતના આવવાની છે, બધું જ કહેવાના છે. નવેમ્બર 2-3 તારીખની આસપાસ થિયરી બહાર પાડીશું. પ્લસ કે કોમર્સ વાળા વિદ્યાર્થીઓ પરીક્ષાના 2 દિવસ પહેલા કે અઠવાડિયા પહેલા વાંચવાનું ચાલુ કરે, તે પહેલા જ આપણે ઇકો, બીએ, બેન્કિંગ જે પણ સબ્જેક્ટ તમારા છે એમાં આપણે આઈએમપી પ્રશ્નો કે જે તમને 30 માર્કની ઉપર લાવવામાં ખૂબ જ મદદ થાય. બરાબર, પાસ થવું મહત્વ, 30 માર્ક ઉપર લાવવા માટે બી તમે આટલા પ્રશ્નો કોઈ ઇનફ છે. જેણે માર્ક વધારે લાવવા છે એને તો બધું રિફર કરવાનું જ છે, પણ આઈએમપી સવાલ માત્ર 30 માર્કથી ઉપર લાવવા માટેના જ મળશે. કારણ કે એવું કોઈ ભગત નથી કે બધું જોઈને આપી દેવું. હું પણ તારણ કાઢું કે ભાઈ આ પ્રશ્નો છે, આ રીતનું છે, આવી શકે નહીં આવી શકે, આના પર હું વિચાર શ્રેણી કરું પછી તમને આપી શકું. એટલે કોઈ ભગત નથી કે પેપર તમે પૂરેપૂર 50 માર્કનો આપી દેવો. અથવા કોઈક વાર નસીબ સારું હોય તો કદાચ 50-50 માર્કનો આવી પણ જાય, પણ 50માંથી 50 આવે તો બહુ સારું જ કહેવાય, પણ 50માંથી 50નું નહીં આવે, પણ આટલું તો અવશ્ય આવી શકે. 30 માર્ક તમારા એટલું તો અવશ્ય આપણી આઈએમપી માંથી આવી શકે. સમજાય? એનાથી ઓછો તો નહીં આવે, ગેરંટી હું આપું. 30 માર્કથી ઓછું નહીં આવે. બીએ, ઇકો, બેન્કિંગ જે વિષયમાં આપણે આઈએમપી આપીશું તે વિષયની વાત કરીશું. ઓકે, પહેલા આઈએમપી બીએ ની મળશે, પછી ઇકો, બેન્કિંગ, બીકેએસ તમારું જે હોય તે. જોઈએ દાખલા તરફ. 14 માર્ક છે અને એની લિમિટેડ માર્કેટમાં એની બહુ ચાલી. બીકોમની વાત કરીએ, જેમાં પ્રશ્નપત્રમાં નામ તરીકે એની બહુ ચાલી છે. કયા પ્રકારનું માર્કેટ તમે મગજમાં લાવ્યો ને તે નથી. દાખલા તમે જોશો સેમ 2 માં તો એની તમને કાયમ જોવા મળશે. એની લિમિટેડ સેમ 2 માં બહુ બધી પ્રખ્યાત છે એની. જઈએ આપણે દાખલા તરફ. ઇક્વિટી શેર મૂડી નંબર 1 શેર મૂડીમાં આવે
યંત્ર. નંબર 10 દ્રશ્ય મિલકત. લાયસન્સ ફ્રેન્ચાઇઝ. નંબર 11 અદ્રશ્ય. વેપારી એટલે કોણ? લેણદારો. નંબર 7 સ્ટાફ કલ્યાણ ફંડ. નંબર 5 લાંબા ગાળાની જોગવાઈ. લેણી હુંડી. નંબર કણ 17 વેપારી કોણ? લેણા. 9% બોન્ડ્સ. નંબર 3 લાંબા ગાળાના ઉછીન નાણાં. મૂડી પરત અનામત. નંબર 2 અનામત અને વધારો. સામાન્ય અનામત. નંબર 2 એમાં જ નહીં કેશ ક્રેડિટ. નંબર ખોડો લખાઈ ગયો. નંબર 6 ટૂંકા ગાળાના ઓછીન નાણાં. નહીં મંગાયેલ ડિવિડન્ડ. નંબર 8 અન્ય ચાલુ દેવા અથવા જવાબદાર તમે જે કહો તે. ગ્રેચ્યુટી. નંબર 5 અગાઉ ચૂકવેલ વીમો. નંબર 20 અન્ય ચાલુ મિલકત. નફા નુકસાન ખાતું ઉધાર. નંબર 14 અવાસ્તવિક મિલકત. ગ્રેજ્યુએટ નંબર 5 લાંબાનો જોગ આપણે ચર્ચા કરી ગયા હમણાં. શબ્દ તમારા મગજમાં નંબર 5 બોલાયેલ તમારા મગજમાં જ નીકળે. લાંબા ગાળાની જોગવાઈ નીકળે ને. હા 11% ને પ્રેફરન્સ નંબર 1 શેર મૂડી. જમીન મકાન. નંબર 10 શેર જપ્તી. નંબર 1 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ. નંબર 12 બિન ચાલુ રોકાણો. નંબર ખ્યાલ નંબર 12 બિન ચાલુ રોકાણ. અખરનો સ્ટોક. નંબર 16 માલ સામગ્રી. દેવી હુંડી. નંબર 7 વેપારી દેવા. ગ્રાહકો. નંબર 17 છૂટા ઓજારો. નંબર 16 માલ સામગ્રીમાં ઓફિસ સાધનો. નંબર 10 કરવેરા જોગવાઈ. નંબર 9 ટુકાળાની જોગવાઈ. કર્મચારી લોન. નંબર 13 લાંબા ગાળા લોન ને ધિરાણ. સૂચિત ડિવિડન્ડ. નંબર 9 બાકી હપ્તો. નંબર 1 માં શું કરવાનું? માઇનસ. પછી તમારે સરવાળા કરીને લખી દેવાનું. પણ તમને સ્ટ્રક્ચર આખું મોઢે આવવું જોઈએ. અને મારા 3 દાખલા જો તો 5 વખત 10 વખત જો. કયું માત્ર 5 મિનિટ ને જો ને. 5 મિનિટ આપણે જે બોલી ગયા તે 2 જ મિનિટ છે. 2 2 ને 6 થાય પણ 5 મિનિટ બધું થઈ જશે કમ્પ્લીટ. 3 દાખલાની એકવાર એન્ટ્રી જોઈ લે કે બસ ઇક્વિટી શેર મૂડી સાહેબ બોલ્યા. નંબર 1 શેર મૂડી મગજમાં આટલું જ ફિટ થાય ને. સાંભળેલું વધારે યાદ રહે તમને. સોંગ કેવા મસ્ત યાદ રહી જાય. થઈ જાય ને સોંગ. ચોરા કે દિલ મેરા. ઇક્વિટી શેર મૂડી નંબર 1 આવવું જોઈએ. તમારે પેલું લાયસન્સ ફ્રેન્ચાઇઝ નંબર 11 આવું નહીં થવું જોઈએ. તમને એવું પૂછે કે હમણાં કોણ આલિયા ભટ્ટ, કોણ કેટરીના કેફ, કોણ સલમાન ખાન. નવા નવા સિતાર મને બહુ ખબર નથી. થોડાક જૂના ખબર છે જે મેં જતો હતો. લાલ દુપટ્ટા ઉડ ગયા વાળું સોંગ મેં સાંભળેલું હતું. હમણાં તો બધી જલેબી બાઈ ને બધું બહુ બધું આવે. શીલા ને મુન્ની બદનામ ને એવું બધું આવતું હતું. હવે નવા નવા આઈટમ સોંગ આવે. આઈટમ સોંગ એ પહેલા કોણ કરતું હતું? રાજા દરબારનો સમય ખબર છે? નાચવા વાળા. એ લોકોની કોઈ સેલિબ્રિટી કહેતા જ નહીં. નાચવા ને કોણ? આ તો નાચવા વાળા છે. રાજા મહારાજા લોકો પર ખાલી પૈસા ફેંકતા હતા. હમણાં તે પૈસા જે ફેંકાય આઈટમ સોંગ પર જે નાચે એને તમે સેલિબ્રિટી કહો. એ તો બહુ ખરાબ મૂર્ખામી કહેવાય તમારી. આપણા સાચા હીરો આપણા સૈનિકો અને પછી આપણા પોલીસ કર્મચારીઓ અને સૌથી મા બાપ. તમારા સૌથી સારા મિત્ર સેલિબ્રિટી તમે જે કહો તે આપણા આ 3 4 વસ્તુ જ છે. વધારે કઈ નથી. તમને ખબર તમારો સાચો મિત્રો કોણ છે? જે તમને સારામાં સારું કહી શકે, ખરાબમાં ખરાબ પણ કહી શકે. તમારો મિત્ર જે તમે એના પર જાઓ તમે જેવું રાખો તે પ્રમાણે રાખે તેવો કોઈ તમારો મિત્ર છે? કોઈને ખબર છે? જાણો એક મિત્ર છે કે તમે એને તમાચો મારો તે તમને તમાચો મારે. તમે એને મસ્ત મજાનું જમાડો તે તમને પણ મસ્ત મજાનું જમાડે. તમે એના કપડાં ધોઈને આપો તમારે એ પણ ધોઈને આપવાનો છે. એટલે તમે જેવું વર્તન કરો તેવું સેમ વર્તન કરે તેવો તમારો કયો મિત્ર છે? છે કોઈ એવો? ફોટો પાડી લેવાનો. આંકડા લખવાની જવાબદારી તમારા. ટાટિયા સેમ થવા જોઈએ. ત્યાર પછી આ આહના વાળો સ્ક્રીનશોટ લઈ લેવાનો. એમ તો નંબર લખ્યા છે. એકાદ બે ખોટા હોઈ શકે. અક્ષર મારા નથી. બધું દિલ ને બધું પાડી તમે જો છે ને દિલ પાડેલો મારું નથી બીજા કોઈનો છે. આપણે તો સાધુ માણસ
હરે કૃષ્ણ, હરે રાધે, હર મહાદેવ. ભગવાનના માણસ આપણે આ બધું પ્રેમ લીલામાં પડતા જ નથી. ત્યાર પછી ચાંદની આવી ગયા ને, ચાંદની પેલું સોંગ ચાંદની વાળો. ઉધાર બાકી આપી, જમ બાકી આપી, ઉધાર આપી 9 થી 10 થી 20 માં, જમ 1 થી 9 માં. નંબર લખ્યા જ છે, એકાદ બે માં લોચાય તમે જાણે. જેનો હોય તેનો સરવાળા આપેલા જ છે. મને ગાયબ રાખેલા, તમારા માટે ગાયબ રાખેલા છે, કરજો સરવાળા. ત્યાર પછી ભાવના, તમારી ને મારી ભાવના. હવે તમારે ટ્રાય કરી જોવાનું કે કયો કયો નંબર આવે, અથવા યાદ કરો. માર્ગસ્થ માલ નંબર 16 મોઢામાંથી નીકળવું જોઈએ, માલ સામગ્રી આપણ નીકળવું જોઈએ, તો તમે કઈ શીખા છો કેવાશે. ત્યાર પછી આ તો ભાઈ અધૂરો છે, મને દેખાતું છે. રિદ્ધિ સિદ્ધિ દાખલો ગણવાનો, આમાં સરવાળા બેસતા નથી. સાહેબને કહેજો કે સાહેબ પેપર તમે કાઢો ને તો ભાઈ આંકડા અરખા લખવાના, એમાં 10 અને લોચા આવશે. એન્ટ્રી બધી પરફેક્ટ. સરવાળો મિલકત દેવાની થાય, એમાં 10 નો આમ તેમ તફાવત થતો છે. સાહેબ રકમ ખાઈ ગયા હતા, આવું થાય. રકમ નહીં પણ તમારે ઉપલા ખાતે લખી આવવાનું. એન્ટ્રી બધી સાચી પડે, પણ એકાદ સરવાળામાં સાહેબ અહીંયા 19,600 હોય ને ભૂલી ગયા હોય 9,600 લખવાનું, તો આવું હોઈ શકે. આ એક્ઝામ્પલ છે, બરાબર. કોઈ અહીંયા 19,600 કરતું નહીં. જઈએ નેક્સ્ટ પેજ પર. હૃદય ટ્રાય કરી જોવાનું. આ દાખલો માત્ર 5 માર્ક પૂછ્યું કે ભાઈ વેપારી લેણદાર ના પોયરા કોણ. લેણદાર એટલે કઈ ને લેણદાર દેવી ઊંડી બે જ પોયરા આવે. આમાં કા કઈ નવું કરવાનું છે. પછી પૂછો અન્ય ચાલુ દેવા, તો દેવાના ઘરે ચૂકવવાનું બાકી, ચૂકવવાનું બાકી. અને બસ બે જ એન્ટ્રી આવે ને, તો બાકીનું બધું ક્યાં આવે. ઓકે, હાલ પાકેલા ડિબેન્ચર. તો હાલમાં ડિબેન્ચર આપણું દેવું કહેવાય. લાવણ ઓછી નાણાંમાં આવે, પણ અહીંયા કામ દીધું, થાય ને કન્ફ્યુઝન. તો આવા દાખલામાં પડવું જ નહીં, શીખવાનું આ છે. બાકી આ કરવેરા જોગવાઈ, સિચ્યુટ ડિવિડન્ડ ના બધું નંબર 9, એટલે કે કોણ ટૂંકા ગાળાની જોગવાઈ. પેપર લેણદાર આપણે જોઈ લીધા કે નહીં ચૂકવેલ ડિવિડન્ડ નંબર 8 માં એ પણ આવે ને. હાલ પાકેલ 10% ડિબેન્ચર નોંધ નંબર 3. હાલમાં જ હાલ પૂરતું દેવું કહેવાય. એટલે 6 માસનો હોય કે આમ તેમ કીધું હોય તો આપણે નંબર 8 માં લખી દેવાનું એને, એટલે કે અન્ય ચાલુ તે આમ લખી દેવાનું. ઓકે, ઠીક છે. આવું કઈ તમને એન્ટી પૂછી નાખે જે આપણે જોવું નહીં હોય, તો આપણો આટલું જ મગજ ચાલે કે ડિબેન્ચર છે દેવું કહેવાય, હાલ પાકેલું છે, હાલમાં આપણને મળેલું છે, 2-5 મહિના પૂરું કરવાનું હશે, સંભવિત દેવું પાકી ગયું આપણું. આવું થોડું વિચાર કરવાનો, બહુ મગજ નહીં રોડાવાનું, કે એટલું બધું તમને 11માં શીખવવું જ નહીં હોય. અને હમણાં કથા કરવા જાઓ તે આખો વિસ્તાર લાંબો થાય, એટલે આપણે ટૂંકું પૂરું કરતા છે. બસ હજુ એક દાખલો આવી ગયો. જો 3 શીર્ષક પૂછ્યા, તમારે એ પણ લખી દેવાનું. તો આપણા અહીંયા બધા દાખલા પૂરા થાય. પાક્કા સમાળખાના 2 લેક્ચર છે, શાંતિપૂર્વક જો. જે પ્રમાણે મેં શીખવા માટે તમને ચર્ચા કરી છે કે આ રીતના તમારે શીખવાનું છે, આ રીતના લખવાનું છે, આ રીતના યાદ રાખવાનું છે, એના પર કામ કરો, થઈ જશે બધું. હવે તમારામાંથી એક મિત્રની, એટલે કે એક વિદ્યાર્થી મિત્રને કોમેન્ટ આવી હતી કે સર બાકીના આટલા દિવસ જે રહ્યા છે એક્ઝામ પહેલાના 20-25 દિવસ, તે મારે પાસ થવા માટે શું કરવું જોઈએ, તે કોમેન્ટ હતી. તો એ કોમેન્ટમાં મારે ભાઈ એટલું જ કહ્યું કે પાસ થવું હોય તો શું કરવાનું. તો ભાઈ તો પહેલાં તમને પ્રશ્નપત્રનો ખ્યાલ આવવો જોઈએ કે તમારો પેપર 50 માર્કનું આવવાનું છે. પ્રશ્ન નંબર 1, 5 માંથી કોઈ પણ 7 કરવાના, પ્રત્યેકના કેટલા ગુણ છે, 2 ગુણ છે. તો આપણે ટૂંકા દાખલાનો લેક્ચર મૂકેલો જ છે. એ ટૂંકા દાખલામાંથી જે દાખલા મેં ગણાવ્યા છે એમાંથી જે ગણ્યા બાકીના છોડ દેવાના. મેં દાખલા જે આપ્યા છે એમાંથી 5 દાખલા તો હશે જ, 5 નહીં 4 દાખલા તો ઓછામાં ઓછા હશે. એ રીતે બરાબર આંકડા બદલી નાખે. આમ નોંધ તે જ પૂછે, ખાતું તે જ પૂછે, પેટા રોકડ પૂછે, દેવાદારનું ખાતું પૂછ્યું હોય, આમ નોંધ પૂછ્યું હોય કે ભાઈ શેર વેચા છે, ડિબેન્ચર વેચા છે, ખરીદ કિંમતની આમ નોંધ પૂછે. ખ્યાલ આવે. પાકાસરનું શીર્ષકનો બાકી ટૂંકા દાખલા છે આપણે જોઈ લેશું. પ્રશ્ન નંબર 2, કોના અથવામાં કયો દાખલા તે ખબર ને. આપણે પહેલા શાખાની ચર્ચા કરી કે શાખામાં આપણે જે ટ્રેલર આપેલું છે એમાં કોમન એન્ટ્રી 80% તે જ આવે. તો 14 × 8
એટલે 12 માર્કનું તમારે એમાં થઈ જાય આપણી કોમન એન્ટ્રીમાંથી જ. તો આપણે માનીએ કે શાખામાં તમને નંબર 2 માં શાખા પૂછે તો તમને 14 માંથી 10 માર્ક તો બધા ના આવે. ટ્રેલર જોઈને જાઓ ને ડબલ એન્ટ્રી આપીને આવો તો પણ. એટલે જે પાસ થવા માટે પૂછે એના માટે આ છેલ્લી 10 મિનિટ 5 મિનિટ ઇનફ છે. પ્રશ્ન નંબર 3, જો રૂપાંતરનો દાખલો પૂછે એના અથવામાં તમને પાકસરયો પૂછે અથવા શાખાના અથવામાં પાકસરયો પૂછ્યો અને રૂપાંતરના અથવામાં રૂપાંતરનો દાખલો હોય તો રૂપાંતરમાં તમને મેં સ્ટેપ શીખવ્યા છે. ખરીદ કિંમત તમે ની પણ સરો તો પણ તમારા 4 માર્ક તો આવે. તમે ખાતા બનાવો, બાકી લખીને આવો, મિલકત દેવા લખી દેવો, માલ મિલકતમાં જે પતે રોકડ સિલક લખીને આવો, એક્સ્ટ્રા હવાલે વિસ્તરણ ખર્ચનો જે આપે તે ગણીને આવો. તમારા 4 માર્ક તો આવવાના છે એમાંથી. ખરીદ કિંમત ની પણ ગણો તો પણ 10 ને 4 14. આમાં તમને 2 માર્કની એક જ દાખલા આવડો ચાલો અથવા થિયરી આવડી ગઈ. 12 માર્કની જે થિયરી છે પ્રશ્ન નંબર 4 માં કેટલા માર્કની? 12 માર્કની. તો એ 12 માંથી હું તમને 6 થિયરી આપીશ. કેટલી? 6. એ તમે 6 માંથી તમારા 8 માર્ક તો આવશે. કેટલા? 6 થિયરી વાંચીને જાઓ 4 4 આવશે જ. તમારે લખવાની કેટલી છે? માત્ર 3 થિયરી લખવાની છે. દરેકના 4 માર્ક, 8 માર્ક તો બધાના જ આવે. ભાઈ આપી લે સાહેબ. તો આપણે 6 થિયરી જે એમપી આપવાના છે તમારે જોઈને જવાની. તો તમે ગણી જો 10 ને 4 14, 14 ને 2 16, 16 ને 8 24. કદાચ તમારામાં ટૂંકા દાખલા એક પણ સાચો નહીં પડે તો પણ તમે જો 8 ને 4 14 ને 24 માર્ક તમારા થઈ ગયા. થિયરીમાં ધારો કે તમારા 6 જ માર્ક આવે તો 6 ને 4 20 માર્ક તમારા થઈ ગયા. એટલે પાસ થવું તો બહુ ઈઝી વસ્તુ છે પણ કા મહેનત કરવાની. તો શાખા કરો અથવા પાકસર માળખું બેમાંથી એક દાખલો તો કમ્પલસરી તમને આવડવો જ જોઈએ. અને બંને આવડે તો વેલ એન્ડ ગુડ. અને રૂપાંતરના અથવામાં પાકુસરયો પૂછાય અને શાખાના અથવામાં રૂપાંતરનો દાખલો પૂછાય તો શાખા રૂપાંતરના 2 દાખલા 7 માર્ક ના આવે. તો તમે શાખામાંથી આવડે 10 માર્ક આવે અને પાકસરમાં 10 માર્ક 20 માર્ક જ થઈ ગયા. થિયરી નહીં કરો તોય વાંધો નહીં. એટલે આ સેટિંગ તમને કરતા આવડવું જોઈએ. એક લેક્ચર આપણે એના પર બનાવીશું 10-15 મિનિટનો, જેમાં આપણે દરેક ચેપ્ટરનું જે જે આપણે બેઝિક આપેલું છે એ બધી ચર્ચા કરીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નવેમ્બર મહિનામાં આવશે, થિયરી સાથે આવશે, ઇકો બે બધા એમપી મળશે. પણ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા મિત્રને મોકલો કે મિત્ર આ તારા ભલા માટે છે, આપણો એફવાય કોમ આપણે પાસ કરવાનું છે સારા માર્કે, તેના માટે બી છે, માત્ર પાસ થવું છે એના માટે બી સાહેબ કરવું છે કહેતા જ છે. પણ જોડાયેલા રહેજો. આપણે ધંધો નથી કે ભાઈ આ ડિસ્કાઉન્ટ છે મારે તો આવી જજો ટ્યુશન ઓનલાઈન કે ઓફલાઈન, કે ભાઈ 1000 રૂપિયાનું છે કોર્સ પરચેસ કરી લેવાનો, 800 રૂપિયા નહીં પણ તમને 200માં જ આપવામાં 800 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. એવું આપણે ધંધો કરતા જ નથી. બરાબર. શિક્ષણ તો શિક્ષણ એ સેવાનો કાર્ય છે. આ કોઈ વેપાર ધંધો નથી ડિસ્કાઉન્ટ કે ચાલે એમાં. બરાબર. તમે ગુરુ દક્ષિણા લેવો તો કોઈ વાંધો જ નથી. તમે શિક્ષક છો, તમારે બી તમારું જીવન જીવન, તમે ગુરુ દક્ષિણા સ્વીકારો. બાકી આ 100નું 200માં આપે ને 200નું 500માં એ વસ્તુ એ ધંધો છે, ધંધામાં બિલકુલ નહીં પડાય. તમે કોમર્સમાં ભણો તમારે એટલું નોલેજ હોય કે આ ધંધામાં નહીં જવાય. નહીં જવાય ને. ખ્યાલ આવે? શિક્ષણ એ કઈ ધંધો બિલકુલ નથી. જ્ઞાન આપવાનું કામ કરે, તમારા જીવનને ઊંચું લઈ જવાનું કામ કરે. તો તમારા પરથી કે લૂંટવાનો ધંધો નથી ચાલતો એ લોકોનો. એટલે આ તદ્દન ખોટું છે, આમાં બિલકુલ પડવું નહીં. સેમ 2માં આપણે લાઈવ લેક્ચર ભણવા સબસ્ક્રાઇબ થવા જોઈએ. કારણ કે 500 સબસ્ક્રાઇબ થાય તો લાઈવ ભણાવે એવું મને જાણવા મળેલું છે. ચોક્કસ મને ખ્યાલ નથી. એટલે થોડી મહેનત તમારે કરી દેવાની. પછી આપણે છે સેમ 2માં. હમણાં આપણે માત્ર ટૂંકા દાખલાઓ જોયા છે, ટેલર જેવું છે, અને 5-5 છ દાખલા જોયા છે. સેમ 2માં આપણે A to Z ભણાવીશું. પણ જે કામ છે તમારા હાથમાં છે. સબસ્ક્રાઇબ બિલકુલ ભૂલતા નહીં. લાઈક શેર તમારા હાથમાં છે. ઓકે. સીતારામ. શુભ દીપાવલી દરેકને.